કોઈ બી પરિક્રમા, તમે તમારા માતા પિતાની બી પરિક્રમા કરો. હર હર નર્મદે હર. અમે તિલકવાડે આવી ગયા છે નર્મદા પરિક્રમા કરવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો પાછળની સાઈડ મણિ નાગેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાંથી અમે અમારી પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. અહીંયા અમે મણિ નાગેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છે. અમે પરિક્રમા કરવા માટે આગળ વધી રહ્યા છે. ટાઈમ રાતના 2:30 થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલા ભાવિ ભક્તો પરિક્રમા કરવા માટે જોડાયા છે. વહી કામ આવેગી. પરિક્રમાના થોડા અંતરે નાસ્તાની સેવા બી ઉપલબ્ધ છે. ઘણા લોકો નાસ્તો કરી રહ્યા છે. જુઓ અમારા ઘણા ફ્રેન્ડ બી નાસ્તો કરી રહ્યા છે. પરિક્રમાનો પહેલો જ દિવસ છે અને આજથી જ પરિક્રમાની શરૂઆત થઈ છે. અને તમે જોઈ શકો છો કેટલા ભાવિ ભક્તો પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. અમે અહીંયા અમારું 5 કિલોમીટર અંતર કાપી લીધું છે. તમે જોઈ શકો છો ભાઈ ભક્તો કેટલા આનંદપૂર્વક પરિક્રમા કરી રહ્યા છે. હવે અમે નંદીઘાટ તરફ જઈ રહ્યા છીએ. 1.5 થી 2 કિલોમીટરનું જ અંતર બાકી રહ્યું છે અને નંદીઘાટથી આપણે સામેની પાર જવાનું હોય છે. તમે જોઈ શકો છો કેટલા ભાઈ ભક્તોએ દીપક પ્રગટાવ્યા છે અને આ નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે. હર નર્મદે. તમને ખબર છે કે અમે પરિક્રમા કરી રહ્યા છીએ. ત્યાં અમે હમણાં પહોંચી રહ્યા છીએ નંદીઘાટ. ત્યાં તમે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો, જે અમારી પાછળ છે. જોઈ શકો છો તમે. અને જે ખાસી બધા લોકો અહીંયા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ઉભા રહ્યા છે. અહીંયા અમે સામેની પાર જવા માટે બોટની ટિકિટ લેવા માટે ઊભા છે, જેનો ચાર્જ પણ નોમિનલ છે. 20 રૂપીસ જ રાખેલ છે. નાવડીની અછત હોવાના લીધે ભાઈ ભક્તોને અહીંયા ઘણો વેઇટ કરવો પડતો હોય છે. અમારે 30 મિનિટની ઉપર થઈ ગયો છે અને અહીંયા વેઇટ કરી રહ્યા છે. હવે અમે નાવડીમાં બેસીને સામેની પાર જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા પાણી પણ કેટલું શાંત છે. જોવો એનો નજારો કેટલો અદ્ભુત લાગી રહ્યો છે. ફાઇનલી અમે હવે સામેની પર આવી ગયા છે. અમે પરિક્રમા 2 વાગ્યાની આસપાસ ચાલુ કરી હતી. હમણાં સવારના 6:30 થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અને અમારા જો ઘણા મિત્ર અહીંયા દાતન પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. ખબર છે આજે અમે નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા. આજે અમને આ દાદા મળ્યા છે. તે ઘણા વર્ષોથી પરિક્રમા કરી રહ્યા છે. તે આજે આપણને આ પરિક્રમાનો મહિમા શું છે તે આપણને જણાવશે. દાદા, તમારું નામ અને પરિક્રમાનો મહિમા જણાવી દો. હું બંસાલ વડોદરાનો રહેવાસી છું. આ નર્મદા પરિક્રમા, નર્મદા મૈયા એ શિવપુત્રી થયા. શિવપુત્રી અને એ અમરકંટકથી આવે છે અને ભરૂચ મીઠી તરૈયા સુધી જાય છે. બરાબર. એમાં વચ્ચે રામઘાટથી ગરુડેશ્વરથી તે તિલકવાડા સુધીની દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ જઈ રહ્યા છે. એટલે આમને ઉત્તર વાહિની કહેવામાં આવે છે.
આ ઉત્તરવાહિની પરિક્રમાનો મહિમા એ છે કે માર્કંડેય મુનિએ વર્ષો પહેલાં આ પરિક્રમા સૌથી પહેલાં પ્રથમ એમને ચાલુ કરેલી. અને આ પરિક્રમા તમે આ ચૈત્ર માસમાં કરો એટલે એક વખત તમે પરિક્રમા કરો તો આખી નર્મદા પરિક્રમા કરવાનું તમને પુણ્ય મળે. નર્મદા પરિક્રમા કરો એટલે બહુ સારામાં સારું, એક તો તમારે શુદ્ધ વાતાવરણ મળે, શુદ્ધ ઓક્સિજન મળે, ચાલવાનું થાય, એવું તમારી ગાડીની અંદર બેટરી ચાર્જ થઈ જાય છે એવી રીતના આપણું શરીર ચાર્જ થઈ જાય. એટલે દરેક વ્યક્તિ આ નર્મદા પરિક્રમા કરવી જોઈએ. દાદા તમે કેટલા વર્ષથી પરિક્રમા કરો છો એ અમારી ઓડિયન્સને જણાવશો? ખ્યાલ તો છે ને, આપણને વર્ષોથી કરીએ છીએ. આશરે 5 વર્ષની ઉપર તો છે ને? 5 વર્ષની ઓહો. એ કે આ તમે પરિક્રમા કરો એટલે જો એક તો ધાર્મિક સ્થળોના તમને દર્શન થાય. દરેક જગ્યાએ દર્શન કરીને નીકળો તમે તો દેવી દેવતાઓ, રણછોડજીનું મંદિર છે ત્યાં, વચ્ચે શિવજીના મંદિર છે, અને નર્મદા કિનારે જેટલા બી પથ્થર છે, હા, કહેવામાં આવે છે કે જેટલા પથ્થર એટલા શંકર. હા, ઓહો. શંકર એટલા શંકર. નર્મદા કિનારે જેટલા બી પથ્થર દેખાય ને તમે ઘરે લઈ જઈને મૂકી દો ને પૂજા કરો તો એ શંકર ભગવાન બની જાય. ઓહો. નર્મદા પથ્થર, આ નર્મદાના કિનારે જે પથ્થર છે, નર્મદાજી તપસ્યા કરતા ને એમના પરસેવામાંથી નર્મદાજી ઉત્પન્ન થયેલા છે, એટલે શિવપુત્રી નર્મદા થયા. હા, હા. ગંગા બ્રહ્માપુત્રી છે અને નર્મદા શિવપુત્રી છે. એટલે શિવજીના દર્શન કરવા હોય તમારે તો શિવ નર્મદા કિનારે દરેક જગ્યાએ તમને શિવનું મંદિર મળશે મળશે ને મળશે. નર્મદાજી હંમેશા પરિક્રમા કરતી વખતે આપણા જમણા હાથમાં રહેવા જોઈએ. કોઈ બી પરિક્રમા તમે તમારા માતા પિતાની બી પરિક્રમા કરો તો તમારા માતા પિતાને બેસાડી દેવાના, તમારે જમણી બાજુ છે. હા, આપણા જમણા હાથે એમને બેસાડીને આપણે એમની ગોળ ગોળ ફળવા દો. એટલે તમને ગણપતિને જે પુણ્ય મળ્યા હતા એવા પુણ્ય તમને મળે જો માતા પિતાની પરિક્રમા બી કરો તો. ના દાદા, તમે આટલી ઇન્ફોર્મેશન આપી તેના માટે થેન્ક યુ દાદા તમને. નર્મદે હર, નર્મદે હર. અહીંયા અમે નર્મદા મૈયાના સ્નાન કર્યા અને પછી આગળની તરફ વધવાના છે. તે 1 કિલોમીટર જ જેવું આવે અંતર બાકી રહ્યું છે. પરિક્રમાના અંતે મેં એટલું જ કહ્યું, ગવર્મેન્ટે ઘણી સારી સુવિધા ઉપલબ્ધ કરી છે, બટ નાવડીની સુવિધામાં થોડો અભાવ જોવા મળી રહ્યો છે. ઘણી ઓછી સંખ્યા છે નાવડીની, તેનાથી ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે ભાઈ ભક્તોને. તો નાવડીની સંખ્યામાં વધારો કરે એ મારી નાની રિક્વેસ્ટ રહેશે ગવર્મેન્ટને. હર નર્મદે, જે અમને અમારી નર્મદા પરિક્રમા જે શરૂઆત કરી હતી તેમના સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે. હર નર્મદે.